દિવાળીનો તહેવાર જેમ જેમ નજીક આવે તેમ તેમ લોકો ઘરની સાફ સફાઈમાં લાગી જતા હોય છે। શાસ્ત્રોમાં અનેક નાની મોટી વાતોની સમજણ પૂરી પાડવામાં આવી છે। આ નિયમોનું પાલન તમે જીવનમાં કરો છો તો સુખ સમૃદ્ધિ આવે છે, પરંતુ તમે જો આ વાતોની નજરઅંદાજ કરો છો તો આર્થિક સ્થિતિ ખરાબ પણ થઈ શકે છે। આ સાથે બીજી પણ અનેક તકલીફોનો સામનો કરવો પડી શકે છે। આ માટે વાસ્તુના નિયમોનું પાલન કરવું ખૂબ જ જરૂરી છે। આમ તમે દિવાળીનું કામ શરૂ કરી દીધું છે તો આ વાસ્તુ ટિપ્સ ફોલો કરવી જરૂરી છે। જૂનો અને તૂટેલો સામાન ઘરમાં હંમેશા લક્ષ્મીનો વાસ હોય છે। આ માટે દિવાળીની સાફ સફાઈ કરતા પહેલા ઘરમાંથી જૂનો અને તૂટેલો સામાન કાઢી દો। તમારા તૂટેલું ફર્નિચર તેમજ બીજો કોઈ સામાન છે તો તમે ઘરમાંથી તેને કાઢી દો। આ તમારા ઘરમાં નેગેટિવિટી ફેલાવે છે। આ સાથે તમને બીજી અનેક મુશ્કેલીઓમાં ઘેરી શકે છે। તૂટેલી મૂર્તિ દિવાળીની સાફ સફાઈ કરતી વખતે તમારા હાથમાં તૂટેલી મૂર્તિ આવે છે તો તમે નદીમાં તેમજ પીપળાના ઝાડ પાસે તેને મૂકી દો। તૂટેલી મૂર્તિ તમે ઘરમાં રાખશો નહીં, આ દુર્ભાગ્ય લાવે છે। આ સાથે તમારી આર્થિક સ્થિતિ ખરાબ કરવાનું કામ પણ કરે છે। તૂટેલી મૂર્તિને તમે જળમાં પ્રવાહિત કરો છો તો શુભ ફળની પ્રાપ્તિ થાય છે। નકારાત્મક તસવીર તમારા ઘરમાં દુઃખી, ભય તેમજ સંઘર્ષવાળી કોઈ તસવીર છે તો તમે તેને તરત જ કાઢી દો। તમારા ઘરમાં લગાવેલી આ તસવીર તમને અનેક અશુભ ફળ આપી શકે છે। આ સાથે તમારી ખુશીઓ છીનવી શકે છે। આ માટે ઘરમાં આ ટાઈપની તસવીર લગાવશો નહીં। આ સાથે જો તમારા ઘરમાં આવી તસવીર તમે લગાવી છે તો દિવાળી પહેલા તેને કાઢી દો। સુકાઈ ગયેલા ફૂલ છોડ દિવાળી પહેલા તમારા ઘરમાં જે ઝાડ પાન સુકાઈ ગયા છે એ કાઢી દો। સુકાયેલા પાન તમે ઘરમાં રાખો છો તો ગરીબી આવી શકે છે। વાસ્તુ અનુસાર સુકાઈ ગયેલા છોડ તમારા ઘરમાં ક્લેશ પણ કરી શકે છે। વાસ્તુશાસ્ત્ર અનુસાર આપણા ઘરની અંદર એવી વસ્તુઓ હોય જેનાથી આર્થિક રીતે, માનસિક રીતે અને આપણી શારીરિક રીતે પ્રગતિ અટકી શકે છે। તો આ દિવાળી પહેલા તમારી ઘરની સાફ સફાઈ પહેલા તમે તમારા ઘરમાં જો તૂટેલી કોઈ વસ્તુઓ હોય તો અવશ્ય એને ઘરની બહાર ફેંકી દેવી જોઈએ। સૌથી પહેલા વાત કરીએ તો જે સામગ્રી હોય, સામાન હોય એ ક્યાંકથી સ્ક્રેચ થયેલો હોય, તૂટેલો હોય તો અવશ્ય એને ઘરની બહાર ફેંકવો જોઈએ। બીજા નંબરમાં કોઈ એવા ફોટા હોય, કોઈ એવી મૂર્તિઓ હોય એ જો ખંડિત થઈ હોય તો અવશ્ય એને નદીમાં અથવા તો પવિત્ર સ્થાન ઉપર વિસર્જિત કરવી જોઈએ। ત્રીજા નંબરમાં એવી જગ્યાએથી આપણને ગિફ્ટ મળી હોય, કદાચ કોઈ એવો ફોટો ફ્રેમ કે કોઈ હોય જે નકારાત્મક અંધારું ફેલાવતા હોય એવા ફોટાને પણ તમે તમારા ઘરથી દિવાળી પહેલા દૂર કરી દો। આગળ વાત કરીએ તો આપણા ઘરે જો પ્લાન્ટ હોય, પ્લાન્ટમાં પણ ઘણા બધા છોડ એવા હોય છે જે સમયની સાથે કદાચ સુકાઈ ગયા હોય છે, તો એવા સુકાઈ ગયેલા છોડને પણ આપણે દૂર કરી દેવા જોઈએ। તો આજના અમારા આ અહેવાલમાં બસ આટલું। ફરી મળીશું એક નવી અને મહત્વપૂર્ણ જાણકારીની સાથે, પરંતુ આ વિડીયોને આપ ખાસ લાઇક કરજો અને વધુમાં વધુ શેર પણ કરજો, જેથી કરીને દિવાળીની સફાઈ જો કોઈ વ્યક્તિ કરી રહ્યો હોય તો તેને વાસ્તુને લગતી આ મહત્વની જાણકારી મળી શકે। નમસ્કાર।